યુવતી પ્રેમી સાથે ભાગી જતા મોટી બબાલ, અજાણ્યા લોકોએ 3 રાઉન્ડ ફાયરિંગ કરતા એક ઈજાગ્રસ્ત। વડોદરામાં એક વિચિત્ર ઘટના બની છે। ફાર્મ હાઉસ પર આધેડ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈની એક યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હતી। ડભોઈનો પરિવાર બહેનને શોધવા માટે સાવલી ખાતે પહોંચ્યો હતો, જ્યાં વિશાલ બારિયા સાથે આ યુવતી ભાગી ગઈ હોય ભાદરવા ફાર્મ હાઉસ પાસે બંને રોકાયા હોવાની માહિતી મળી હતી, જેથી કરીને શોધખોળ માટે પરિવાર ઇકો કારમાં આ સ્થળ પર પહોંચ્યો હતો, જ્યાં અચાનક અજાણ્યા લોકોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ કરતાં જ યુવતીના ભાઈ નિમેશ બારિયાને હાથમાં ગોળી વાગી હતી, જેઓને એસસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાલે અમારી બેનને શોધવા નીકળ્યા હતા અને એક ફાર્મ હાઉસમાં અમે ગયા હતા। તે ફાર્મ હાઉસમાં જઈને એ છોકરાને છેઠ્યો આવ્યો હતો અને 2 ફાયર ઉપર કર્યા અને અમે તે વખત ગાડીમાં બેઠી નીકળ્યા તે વખત મેં પાછળથી ગાડીમાં બેઠા પછી પાછળથી ફાયરિંગ કર્યું। કોઈ ફાયરિંગ કર્યું તમને ખબર? ના, એવું નથી ખબર। કઈ બાજુ ફાયરિંગ? હે, કઈ વિસ્તારમાં ફાયરિંગ? સાવલી ના, સાવલી તાલુકો, સાવલી કોઈ પોઈચા કેટલા વાગ્યાનો બનાવ છે? 7 વાગ્યાનું। કેટલી ફાયરિંગ થઈ? હે, કેટલા રાઉન્ડ ફાયરિંગ? 2 ઉપર કર્યા અને એક મારી ગાડીમાં બેસીને આવતા હતા અમે એક કોમમાં તે વખત પાછળથી કરી દીધું। તમને ક્યાં બાજુ? હે, તમને ક્યાં બાજુ? સાહેબ એક વાગે ચોરી કેટલી વાગે? એક જ છે। કોણ હતું? જોયું તમે મારવાવાળો? ના, મારવાવાળા કોણ હતા જોયું તમે? ના, અંધારામાં ખબર ના પડી। બાબતે આમ આ વાતાવરણ ઉગ્ર બન્યું? મારી બેન જતી રહેતી એ બાબતથી। નિમેશભાઈ।